फाइनली गाइस આપણે સવારથી આપણે અંદર જ બેઠા હતા ગાડીમાં. ફાઇનલી ગાइस બાજી સૂકી ગઈ. ફાઇનલી ગાइस આપણી જગ્યા છે એટલી મસ્ત બેહવાની, ના કોઈ જોઈએ કે ના કશું કાંઈ નહીં. ગુડ મોર્નિંગ, વેલકમ ટુ માય ન્યૂ વ્લોગ. આજની શરૂઆત થઈ રહી છે વરસાદથી. એટલે વરસાદ તો બહુ આવી ગયો છે, બરાબર તમે જોઈ રહ્યા છો. પણ વરસાદ તો જો રૂકી રહેવાનું નામ જ નહીં રહેતો. તો શું કરીએ કોઈ ખબર પડતી નહીં, પણ શું કર્યું. મને એવું હતું કે કાલે વરસાદ નહીં પડે, પણ આ તો વરસાદ તો આવ્યો આજે પણ. જોઈએ શું થાય છે, બરાબર. હાલ તો કોઈ નક્કી કરાય ના, એટલે તો ચાલો હવે આગળ મળીએ. તાર જુઓ થાય અમારા વાતમાં વરસાદ તો ચાલે. વરસાદ તો આવી રહ્યો છે, તો રૂકવાનું નામ લેતો નથી. ચાલો આપણે હવે આગળ મળીએ. હા જો આ રહ્યો, ફેરો ફેરો. હા જોર કરે છે બસ. એ ચાલો આપણે મળીએ હવે આગળ. ફાઇનલી ગાઈસ આપણે શોરૂમે પહોંચી ગયા છીએ. હજુ કોઈ નક્કી નથી કહેતા કશું થાય શું નહીં. વરસાદ તો ચાલુ થવાનો છે, પણ આજ થોડો ધીમો થયો એટલે આપણે આવતા રહ્યા. પણ કોઈ વાતાવરણ તો જોવો કેવું ખખાર્યું છે, બરાબર. વરસાદ આવે એવું કર્યું છે, પવન પણ છે, પણ કોઈ નક્કી કહેતા નથી આપણે. તો હા આપણે મળીએ હવે આગળ શું શું દેખાય છે કોઈ ખબર નથી. તો ચાલો, આપણો વિડીયો અપલોડ થઈ ગયો છે, તમે જોવાનું ભૂલતા નહીં. જય માતાજી. ફાઇનલી ગાઈસ આપણી જગ્યા છે એટલી મસ્ત બેહવાની, ના કોઈ જોઈએ કે ના કશું કાંઈ નહીં. એટલે સવારથી અત્યારે લગભગ 9:30 પછી આવ્યો તો હું. હવે આટલા બેઠો છું, બરાબર. પણ હજુ કોઈ જોઈએ શકતું નહીં, તો આપણે આટલા બેસી રહીશું અને આટલા બેસી જવાના છીએ. લગભગ તો 12:30-1 વાગે આપણે ઘરે ખાવા જવાનું છે. પછી આપણે મળીશું આગળ. આખી ગાડીમાં અત્યારે વાતાવરણ તો ઠંડુ જ છે, બરાબર. પણ ગાડીમાં ઠંડુ લાગે છે, પણ જો આગળ બંધ છે. આગળ બંધ કરી દીધું છે, બસ આગળથી બધું બંધ છે. પણ વાતાવરણ તો ઠંડુ છે, બરાબર. તોય આપણે આટલા અંદર ઠંડુ લાગે, એટલે પછી તો ઉપર ચાલુ કરવાનો કોઈ મતલબ નહીં. તો જોઈએ હવે આગળ શું થાય શું નહીં. આનંદ આવી રહ્યો છે, મજા આવી રહી છે, તો કાંઈ વાંધો નહીં, મોજ કરીશું આપણે. ચાલો મળીએ. ફાઇનલી ગાઈસ હજી પણ વરસાદ બંધ થવાનું નામ લેતો નથી, બરાબર. હજી પણ બંધ થતો નથી. શું કહેવું, પણ બંધ થાય તો કોઈ મજા આવે, પણ બંધ થવાનું નામ જ નથી લેતો. તમે જુઓ વરસાદ ચાલુ જ રહેશે. તો ઉપર વાદળો પણ આવી જશે જુઓ. પણ શું કરવું, કોઈ સમજાતું નથી શું કરવું શું ના કરવું, બરાબર. તો એ હવે જોઈએ શું થશે. આપણે તો મસ્ત ગયા હતા ગાડીમાં, હવે પાછા ગાડીમાં જતા રહીશું બેહવા આપણે. તો ચાલો આગળ જોઈએ. ફાઇનલી ગાઈસ આપણે સવારથી આપણે અંદર જ બેઠા હતા ગાડીમાં, પણ ગાડીમાં મજા આવી જઈ, બરાબર. ડીકીમાં જવું, ઘડીકમાં આગળ આવું, ઘડીકમાં પાછળ જવું, એ રીતના બેસી રહ્યો તો પણ મજા આવી જઈ. તો હવે તો ઘરે જવાનો ટાઈમ પણ થઈ રહ્યો છે, એટલે આપણે ઘરે પણ જઈશું. ચાલો મળીએ હવે આગળ. ફાઇનલી ગાઈસ બાજી સૂકી ગઈ છે, બરાબર. ઘણી બધી તો બારિશ તો રૂકી ગઈ છે. મોસમ બહુ મસ્ત ઠંડુ વાતાવરણ, એટલું ઠંડુ થઈ ગયું છે તો વાત છોડો. જેમ કે એસી કુલિંગ ઠંડુ કરતું હોય ને એમ એટલું ઠંડુ થઈ ગયું છે. એટલે મજા આવી જાય, મજા જ અલગ હશે. પણ મોસમ એ બહુ મસ્ત અને વાતાવરણ એ બહુ મસ્ત છે અને ઠંડુ પણ છે. પણ બીજી એક પ્રોબ્લેમ છે કે અમારી જગ્યાએ હાલ પાણી ભરેલું છે, જોઈ લો. ત્યાં પાણી ભરેલું છે એટલે કાંઈ મજા નહીં આવતી બેસવાની, એટલે ગાડીમાં બેસવું પડે છે મારે.
બરાબર. હાલ તો હા, તમે એવું વિચારતા હશે રોજ આટલા ભાઈ બ્લોગ કેમ બનાવે છે, બરાબર. મારું એક કારણ એવું છે બ્લોગ બનાવવાનું આટલા કે હું આખો દિવસ શોરૂમમાં હોઉં છું, બરાબર. સવારે 9 વાગે આવું છું અને 6:30 ઘરે જાઉં છું, બરાબર. એટલે આ જ જગ્યા મારા માટે કમ્ફર્ટેબલ છે, બરાબર. આટલા કમ્પ્લીટ વ્યૂ કમ્પ્લીટ આવે છે એ રીતના કમ્પ્લીટ છે, એટલે હું આટલા બ્લોગ બનાવી છું. અમુક જગ્યાએ બનાવી દઉં છું, અમુક જગ્યાએ નથી બનાવતો અને આગળ બનાવતો નથી, કેમ કે હજુ થોડું આપણને અંદાજો મળી રહેતો નથી, એટલે આપણે આગળ બ્લોગ બનાવતા નહીં, પણ આપણે આગળ જગ્યાએ બ્લોગ બનાવીએ છીએ, બરાબર. તો હવે ઘરે જઈશું ત્યારે ખબર પડશે શું છે, બરાબર. તો ખબર નહીં, વાતાવરણ એક નંબર છે, મને મજા આવી ગઈ. વાતાવરણ આજ ઠંડુ હોય એટલે મજા આવી ગઈ. ઊંઘે સારી આવશે, બીજું તો શું. અને ઊંઘ સારી આવશે એટલે કોઈ વાત શું નથી, મજા આવી જાય. તો ચાલો આપણે ઘરે જઈશું ત્યારે ખબર પડશે શું છે શું નહીં, બરાબર. એ વસ્તુ એ તો હોય ઠંડુ હોય બધું હોય ત્યારે મજા આવી જાય શોરૂમમાં. જ્યારે ગરમીમાં ઉકળાટ મારતો હોય ને ત્યારે આ જગ્યાએ બેઠા હોઈએ અમે આ જગ્યાએ, ત્યારે કોઈ મજા નથી આવતી. હા, મજા આવી જાય, પણ વસ્તુ એવી છે કે ધ્યાન આમ કમ્ફર્ટ એવું લાગે, આમ કુલિંગ મજબૂત છે. આવો મળી જાય. ફાઇનલી ગાઈસ વરસાદ રૂકી ગયો છે, બરાબર. અત્યારે બહુ મસ્ત વાતાવરણ થઈ ગયું છે અત્યારનું, તમે જોઈ શકો છો. જો અત્યારે બધી રીતના કમ્પ્લીટ વાતાવરણ થઈ ગયું છે, બરાબર. તો ચાલો હવે ઘરે જઈશું, ઘરે તો આવી જ જશું, બરાબર. હવે થોડું એડિટિંગ કામ પતાવી દઈએ, એડિટિંગ કરીએ પછી જોઈએ કેવું રહેશે હવે. વરસાદ તો બહુ પડ્યો, બરાબર. પણ કદાચ જો વરસાદના મોસમમાં તમે વિડીયો ગમ્યો હોય અને ગમ્યો હોય તો એ વાત ઉપર એક લાઈક, સબસ્ક્રાઈબ અને શેર કરવાનું ભૂલતા નહીં. મળીએ ન્યૂ બ્લોગમાં. થેન્ક યુ સો મચ. બાય.